आज આપણે ગણિતના બેઝિક કોન્સેપ્ટમાં શું શીખવાનું છે તો કે નિશાનીનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકી કઈ રીતે કરવાનો. નિશાનીનો ઉપયોગ પહેલો દાખલો છે -3 + 2. હવે આમાં કયો કોન્સેપ્ટ લાગુ પડે તો કે તમારે નિશાની વાળો બોક્સ યાદ રાખવો પડે. કયો છે નિશાનીનો બોક્સ તો કે વત્તે વત્તે શું થાય તો કે વત્તા, ઓછે ઓછે શું થાય તો કે વત્તા, વત્તે ઓછે શું થાય તો કે ઓછા, ઓછે વત્તે શું થાય તો કે ઓછા. એટલે આપણે પહેલા તો સૌપ્રથમ આપણે બોક્સ યાદ રાખવો પડે. શું તો કે વત્તે વત્તે વત્તા, ઓછે ઓછે વત્તા, વત્તે ઓછે ઓછા અને ઓછે વત્તે ઓછા. આ બોક્સ ઉપરથી તમારે નિશાની વાળા સરવાળા બાદબાકીનો ઉપયોગ થશે. શું કરવાનું તો કે અહીંયા 3 ની નિશાની ઓછા, 2 ની નિશાની વત્તા. તો આપણે ઓછે વત્તે શું થાય જોઈ લેવાનું. ઓછે વત્તે થાય ઓછા, ઓછા એટલે કે આપણે બાદબાકી કરવાની થાય. તો 3 માંથી 2 બાદ કરો તો જવાબ શું આવશે 1. આ બોક્સ ઉપરથી આપણે એટલી ખબર પડી. હવે એ જે જવાબ આવ્યો એમાં નિશાની કઈ મૂકવી તો કે 3 મોટા કે 2 મોટા તો કે 3 મોટા, એની નિશાની માઇનસ, તો જવાબમાં શું આવશે માઇનસ. આપણે બીજો દાખલો લઈએ -5 - 4. હવે બીજો દાખલો -5 - 4 વાળો છે. એનું શું થાય સરવાળો બાદબાકી તો કે નિશાની જોવાની, 5 ની નિશાની ઓછા, 4 ની નિશાની ઓછા. તો ઓછે ઓછે શું થાય તો કે ઓછે ઓછે વત્તા થાય, વત્તા વત્તા એટલે કે આપણે સરવાળો કરવાનો. તો 5 અને 4 નો સરવાળો કરો, 5 માં 4 ઉમેરો તો કેટલા થાય 9. હવે બે માંથી મોટું કોણ તો કે 5, એની નિશાની માઇનસ, તો જવાબમાં શું આવશે માઇનસ. ક્લિયર. હવે ત્રીજો દાખલો જે છે એની નિશાની હું તમને આપું -7 + 4. આનો જવાબ શું આવે એ તમારે ત્રીજા દાખલાનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે.